વડનગરમાં સ્વદેશી મેળો વિવાદમાં, સમય પૂર્વ સ્ટોલ બંધ રહેતા મુલાકાતીઓમાં કચવાટ. વડનગર નગરપાલિકા દ્વારા સ્થાનિક કલાકારો અને વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સ્વદેશી મેળાના સમય અને સ્ટોલ ખુલવા બાબતે હાલમાં ચર્ચાઓ જાગી છે. નિર્ધારિત સમય સવારે 10 વાગ્યાનો હોવા છતાં 11 વાગ્યા સુધી મેળામાં સન્નાટો જોવા મળતા મુલાકાતીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. આ વડનગર નગરપાલિકા દ્વારા તારીખ 6 થી 15 માર્ચ સુધી આ મેળાનું સુંદર આયોજન કરાયું છે, જે સત્તાવાર રીતે સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનું છે. પણ આજે રિયાલિટી ચેક કરતા સવારે 11 વાગે પણ મેળાના મોટાભાગના સ્ટોલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ મેળામાં કુલ 50થી વધુ વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જ્યારે સ્ટોલ મોડા ખોલવામાં આવે છે તે બાબતે વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે પરિસ્થિતિનો બચાવ કરતા જણાવ્યું હતું કે મેળો રાત્રે મોડા સુધી ચાલુ રહેતો હોવાથી વેપારીઓ સવારે સ્ટોલ ખોલવામાં થોડું મોડું કરે છે. મોટાભાગના મુલાકાતીઓ સાંજની ઠંડકમાં મેળાની મુલાકાત લેવાનું વધુ પસંદ કરતા હોય છે. તેથી સાંજના સમયે અહીં ભારે ભીડ જોવા મળે છે. જો તમે પણ સ્વદેશી મેળાની મુલાકાત લેવા માંગતા હોવ તો તંત્રના જણાવ્યા અનુસાર સાંજનો સમય શ્રેષ્ઠ રહેશે. જો કે સવારના સમયે આવતા મુલાકાતીઓ માટે સ્ટોલ વહેલા ખુલે તેવી માંગ પણ ઉઠી રહી છે. આ અંગે વધુમાં વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે નિવેદન આપીને જણાવ્યું હતું કે વડનગર નગરપાલિકા દ્વારા 6 માર્ચથી 15 માર્ચ સુધીનું સ્વદેશી મેળાનું આયોજન આપણે 31/18ના મેદાનમાં કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ ભાગોમાંથી, દાખલા કે જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા વિસ્તારોમાંથી પણ સ્ટોલ ધારકો આવ્યા છે. અંદાજિત 50 સ્ટોલ, 4 થી 5 ખાણીપીણીના સ્ટોલ સહિત આ સ્વદેશી મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. હાલમાં 11 વાગ્યા છે છતાં પણ આ સ્ટોલો બંધ છે અને જે લોકો ખરીદી માટે આવે છે તેને પરત જવું પડે છે. શું કારણ? ના, અમુક સ્ટોલ ધારકો રાત્રે મોડે સુધી 10 વાગ્યા સુધી કામ કર્યું હોય એટલે થોડા મોડા આવતા હોય છે. બપોર પછી ખરીદીનું 4, 4:30 પછીનું ટ્રાફિક વધારે રહેતો હોય છે એટલે બીજા સ્ટોલ ઘણા છે ચાલુ. અમુક સ્ટોલ ધારકો થોડા મોડા હોય છે. સ્વદેશી મેળો સફળ થાય માટે આપણે પ્રથમ દિવસે ડાયરાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે સિટીના પોતાના જ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 8 માર્ચે રવિવારે ફાઇનલની મેચ હતી એટલે ફાઇનલની મેચને મોટા સ્ક્રીન ઉપર શહેરજનોને બતાવવામાં આવી હતી. અને ગઈકાલે જય ગરવી ગુજરાતનો રેસર શો પણ કરવામાં આવ્યો હતો. આ બધા કાર્યક્રમો લોકો વધારે આ સ્થળ સુધી આવે અને પોતે ખરીદી કરે તે માટે આપણે મેળો સફળ થાય માટે સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ.